બે કાળને હટાવી દીધા. એટલે દુઃખ આવે એવા ત્યારે ભગવાન સિવાય બીજો કોઈ કાંઈ મદદ કરે નહીં. એટલે તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. તમે લગ્ન કરો એટલે તમારા આશ્રયે બૈરા છોકરા લહેર કરે છે કે નહીં? કયો, તમે કમાવો દોડો, જેના ઘરમાં કાંઈ ન હોય જીવને જોખમે ચોરી કરવા જાય, કેટલું કેટલું રખડે, આખી રાત રખડે મોતના હાથમાં લઈને, પણ ઘરે લાવે પૈસા શા માટે? બૈરા છોકરાને દેવા માટે. એ નિરાયતે સૂતા હોય અને આ રેઢિયા ઢોરની જેમ રખડતો હોય. આશરો કર્યો છે એટલે ને એક જ ખાલી લગ્ન મંડપમાં બૈરાએ હાથ સોંપી દીધો અને હસ્તમેળાપ થઈ ગયો. આખી જિંદગીની જવાબદારી મરદ ઉપાડે છે. બોલો તો ભગવાનને સોંપી દે ભગવાન ન ઉપાડે? એમ તુલસીદાસજી કે જીવ જીવે કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડેગા કાજ. હે, એક સામાન્ય મુફલી સ્ત્રી પણ જો મહારાજા સમ્રાટને પરણી જાય તો જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ થઈ જતું હોય, તો પછી જીવ ભગવાનને જો સોંપાઈ જાય. પણ વેશ્યાને આ ન મળે, કારણ કે એને ક્યાંય સોંપાઈ નથી. એમ જ્યાં સુધી આપણે વેશ્યા જેવા હોય, ચિત્તથી વ્યભિચારી ભક્તિ હોય, મન ભટક્યા કરતું હોય સંસારમાં, અને ભગવાનની સાથે હસ્તમેળાપ ન થાય, ભગવાનનો આશ્રય ન કરે, તો એની આ બધી જવાબદારીઓ ઉપાડતા નથી.